મિત્રો જય માતાજી। તો આપણે આખા દાડાનો આજે વ્લોગ સ્ટાર્ટ નહોતો કરે એટલે અત્યારે હવે જો પાટણાએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો અમારે બળદેવભાઈ લાયા રિક્ષા લઈને। બળદેવભાઈ જય માતાજી। જય માતાજી। જો મિત્રો આપણે આશા આપણી પાટણ સિટી આપણે આવ્યા હતા અટાણી લેવા। તો અમારાની દુકાને ગયા પોપટજી આવ્યા। પોપટજી આવે છે। સવારના ખેતરમાં તો જઈ નથી કેમને ઘેર હતી એટલે વ્લોગ આજ તો બનાવ્યો નતો હવાનું। હવે આપણે પાટણ આવવાનું હતું એટલે થોડો કટ લઈ લઈએ ને આપણે ગાઈસની તમને બતાવીએ કે આ છે અમારી પાટણની સિટી। જોઈ લો મિત્રો તો મિત્રો જો આપણે ફાઇનલી અટાઈને આવી ગયું અંદર રિક્ષામાં અને લઈને આવી ગયા। કેવું દીવાનું પણ ભૂળ આવે એવું જ નહોતું ને? ભૂળ આવે એવું જ હતું। 1850 રૂપિયાનું બિલ છે। બીજું તો અલગ છે। અરે ઓના એકલા 1850। અત્યારે તો કશું આપણે લેવા જઈએ ને કોઈ આવતું ભાવ અત્યારે વારી નહીં બધી ખાલી ડબ્બાના એકલાના 2230। ડબ્બાના કેટલો ભાવ? 2230। 2230 રૂપિયા। આ શાકભાજી લેવાનું આપણે ડુંગળી ડુંગળી આપણે આવીએ ડુંગળી માર્કેટ આવીએ તો આપણે શિયાળા માટે ગરમ સ્વેટર ને બધું જો કેટલી વસ્તી પડતી લેવા ભાવ આવી રીતની કોક આપણે માર્કેટ ભરાયા। કેટલી વસ્તી લેવા વાળી એમ નહીં? મોજા સ્વેટર ના બાજુ બધા મોજા શાકભાજી લેવાનું આપણે નહીં લેવાનું નથી લેવું। જવા દો મારે જવા દો આઈડિયા કેવી કહેવાય સારી આ રહી લાવી શાકભાજી। આ બાજુ પણ માર્કેટ છે જુઓ। તમારે લેવાનું શું લાવવાનું શાકભાજી? આપણે મેથી ને એવું બધું મિક્સમાં લાવજો। તુવેરો સારી જોઈને લેજો ભરેલી હોય તો તમારે નતું લેવું શું લે તુવેર શું ભાવ કે તને ખબર પડે। કાલ જો કંઈ વટાણા ને ગાજર ને એવું લાયા તો શીખવું ભાવ લાવ્યા તો આપણે આ બાજુ જો આ બાજુ મોબાઈલના કવર મોજડી બધી વસ્તુ ભાવ વધારે છે એટલે કેટલા? 50 રૂપિયા। શું ભાવ ગયા? 50 રૂપિયા 500 કિલો લાવ્યો। હા એટલે એ લેવા 60 પેલા બધી ભાઈ આપણે ઘેર જતા વળતે પેલું શાકભાજી ચોળી ને એવું બધું ભાવે દીધું નહીં કોઈ 100 રૂપિયામાં તો કેટલું બધું આવ્યું એટલે એ તો આપણે મારે પેલે ખાલીપુર ચોકડી ને એ બધું ઘરનું જ હોય શાકભાજી। એ નહીં હોય પાટણથી આપણે 4 રસ્તાથી લીધું સિદ્ધપુર 4 રસ્તા પેલા ઘેર જાય તારે બાજુ કોકડા છે મૂકી દઉં। આ તો કપચી
લાજીનો ઢગો પડે હું લહણનો ઢગો છે મારો એવો લાગે આવડે મોટે નહીં દેખાતું ત્યાંથી મારીએ નજર થોડી પડી એટલે એવું લાગ્યું કે લહણનો ઢગલો છે મને એવું જ લાગ્યું કે લહણનો ઢગલો છે આવડો મોટો ઉતરી આ કાળી સેલરી જો આ મોનો ભાવ ઊંચો હોય ₹100 રૂપિયા એ કોઠાના ₹100 છે 500 રૂપિયા હાલતો તો ભારી કાંટે પેલી પોની તો 2 બાકી હાલતો તો પાટણ રેલવે નાળું આ તો પાટણ રેલવે નાળું મેન આ રસ્તો જાય આ બાજુ આપણે કિલ્લા ચડી તો આ કાળી છે આ કાળી સેલરી વચ્ચે આવી ગયું આપણે આવી ગયું પાટણ રેલવે નાળું આપણે કોળીઓ લેવાનો હતો પણ હવે અલગ નહીં લેવા જવા દો કોળીઓ તો 500-600 રૂપિયા કોળિયાના 700 રૂપિયા પહેલા ખરા આપણે કીધું ત્યાં 700 રૂપિયા કહેતા મોટા કોળિયા એકલા લે જ નથી આવતો પાનો જરી જાય તો જોઈએ તો જરી જ જાય આ એવો આવે હવ આ એવું નક્કી ના. આપણે ચોખા લઈ લો થોડું એવું નહીં લેવ જવા દો પણ એવું જ લ્યો ને કહો તો લહણ વવરાઈ ગયા હવે ના થાય. આ લહણ હું ભાવમાં લીધું ખબર હે હા. તાર તો લખી દેવું હોય લહણ 200 રૂપિયા કિલો ના હોય તમે લારી અને ત્યાં 100 રૂપિયા કિલો હતા તમારે મને હોનું કહેવાય દોઢ ને કિલો. પણ તારે લિસ્ટમાં જો લખવાનું આવતું હતું એ લહણ નહીં, આ તો હોનું દોઢ કિલો આવ્યું. હા નતું લેવા કિલો લાયો પેલું નતું 3 લેવા કિલો આવે છે તું. આની તો ડાઈ થઈ જાય લખવામાં કરિયાણાનું લહણ ના લખાય તમારે મને લખાય પણ આ તો તને ના ખબર પડે કે આપણે લારીમાંથી લેવાનું એટલે કરિયાણાની દુકાન ના લખાય તમારે મને પૂછવા આવવાનું હતું પેલા હું તને પૂછવા આવું ને તું લે વાત કરી નતું લેવાનું લહણનો ખોટો ભાવ લીધો. બજારમાં 100 રૂપિયા મોટું મળે જ છે. કિલો લેવું હોય 100 રૂપિયા કિલો મોટું લહણ મળે. પણ આ લાગ્યું તો 1.5 કિલો આવે આ પત્તાવાળા તો. તે મેં બચ્ચા ના આલ્યા તો આપણે ફાઇનલી આવી ગયા સિદ્ધપુર રસ્તા જોઈ લો આપણે સિદ્ધપુરના ચોકડીના એને ખુલસા એને બહુ લેવાનું આ. ડાયરેક્ટ જવા દો બાટલો પતી ગયું શાકભાજી કોરું મેલથી કોરું હવે વાત તો એમ થોડું ભાવે એવું લીધું હોય ને. તો બપોરે 40 રૂપિયાનું લાવ્યો તો શાકભાજી લીલું એ ફુલેવર ને તુવેર ને વટાણા ને બધું મિક્સ ગાજર બાજર તો હોય બધું એમ બપોરે બધું મિક્સમાં જ હતું ને. તો મિત્રો આપણે આ છે ઇન્ડિયન બાટલાનું ગોડાઉન તો આપણે બાટલો ભરાવા આવ્યા હતા વર્તની બજારમાંથી અંદર કિલ્લાચરમાંથી પાવતી લીધી પછી વર્તન ભરાવાનું એટલે વર્તન ગાડીઓ ઉતારું છું ઇન્ડિયન ગેસની ગાડી પડી હોય આનો બાટલો લઈને આવી ગયા એ વાત તો ખુલતું નહીં બાટલો આ બાજુ કરવો ડબ્બો થોડો ડબ્બો નહીં હમણાં કરો. ઉભા રહેજો ડબ્બો હમણાં મેં જોઈ લીધો આખો કરો તમે પગ જમી જ છો અહીં કઈ મેળ દેતો લાવ
બસ રેવાય ને બાટલો હા રે જો અમે તો રિક્ષામાં બેસીને તમારે રિક્ષા પાછી કરવી પડે. આ ખાલા બાટલા ભરાવા જોઈ હા હવે એરી ભરેલી ગાડી ઉતારીએ છે. આ ખાલી થયા છે ને એરા બધા ભરે જો આ બધા ભરે છે. તો મિત્રો આપણે ગોડાઉન આપણે જો વહાપુર હતું પણ જે આપણે એસપી હિન્દુસ્તાનીની ટીમ રહેશે એ પણ બાજુમાં જ આવી ગયું હતું ગોડાઉન. તો આપણે જો એસપી હિન્દુસ્તાનની ટીમ રહેશે એ એના બધા ઘર ભરતજી એના મફુજી એના એ બાજુ આપણે જઈએ હવે જો કૃષ્ણબાગ સોસાયટી આવી ગઈ આગળ હોમનગર. આપણે ફાઇનલ તમે વિડીયોમાં જોડાઈ રહેજો તો આપણે જે બાજુ મમ્મી કાકા એના કુંતાજી એના ઘર છે એ બાજુમાં આપણે તમને બતાવશું. જે આ પેલો કાચીના બંગલા હે. આ જો હોમમાં બધા કુંતાજીના ને ભરતજીના ને આ બધા એના ઘર છે. જો હોમે દેખાય ને આ બધા જુઓ આ હરીફાનું ડાલું પડી જુઓ એ બેગલી માતાજીનું મંદિર છે શિગોતરમાનું આ બધા કરી જો આપણે ફાઇનલી આ બધા વિડીયો બનાવતા હોય એ ઘર આવી ગયો કોઈ જ વિડીયો ખાસ કરીને તો હોય તો ચિકન જ બનાવતા હોય ખાસ કરીને તો ચિકન જ બનાવતા હોય. આપણે હવે એ થઈને ગોડાઉન થઈને આપણે જે એમના ઘર હતા એ થઈને હવે આપણે આવી ગયા છે હાઈવે ઉપર. એ બાજુ ચા. હા. તો આપણે આ બાજુ આ હાઈવે ઉપર હવે આવશે હરીફાનું પાર્લર હરીફાનું પાર્લર વહાપુર. પહેલાં તો વહાપુર કહેતા હવે તો એસપી ચોકડી થઈ ગઈ નહીં એમ. તો આ બાજુ ફાઇનલી જોઈ લો તમે હરીફા ઉભા કર હા હરીફાનું બોર્ડ મારી દો મોટું કાકાનું હરીફા ચા. તો મિત્રો જે અમારા હરીફાના પાટણમાંથી અમારે હરીફાની ચા લઈ ગયા હોય તે સ્પેશિયલી કમેન્ટ કરજો અને આપણે બતાવીએ હરીફાનું પાર્લર. હા સર હરીફાનું પાર્લર. હરીફાને મેચ રમવા ના આવતા મેદાનમાં રશિયાનગર આગળ રશિયનનગર. આટલે બધે રમવા આવતા હશે. વખત અંધારે હોય એવું નહીં લાગતું હોય આ બાજુ. આગળ રશિયનનગર મેદાન આવી રહ્યું હરીફાની મેચ આમાં રાખતા જુઓ.